આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાથી 7 કિલોમીટર દૂર એવું મંજીપુર ગામ વર્ષોથી પીવાના પાણીથી વંચિત છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કેવો વિકાસ એક મોટો પ્રશ્નાર્થ છે। ભર ઉનાળે સ્થાનિકોને પીવાનું પાણી નથી મળતું અને પીવાના પાણીથી વંચિત છે। ખેડબ્રહ્મા તાલુકાના ફક્ત 7 કિલોમીટર દૂર એવું મંજીપુર ગામ કે જ્યાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે। અહીંયા આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા વર્તુલ ગ્રામ પંચાયત જેની અંદર મંજીપુરા કરીને પેટા ગામ આવ્યું છે, ત્યાં 600 લોકોની વસ્તી ધરાવતું આ ગામ, જેમાં 300 મતદારો છે। ચૂંટણી વખતે ફક્ત મોટા વાયદા અપાય છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। અમાર પાણી આ ગામમાં નહીં આવતું એટલે અમે દૂર જવું પડે લેવા, તે પછી અમારે ભણવા નહીં જવા મળતું। પાણી ભરીને પછી ભણવા જવું પડે ને ભણવાનું બગડે, મમ્મી પપ્પા મજૂરીએ જતા રહે એટલે પાણી ભરીને પછી જવું પડે। સરકારને કહો તે પાણી કરી આપે તો પછી અમે પાણી ભરીએ કે ના ભરીએ પણ જઈ શકીએ। અમે પાણી તો કે તો ચાલુ કરે તો ભરી મૂકીએ કે પછી લાવી દે, પછી ભેગું થાય તો અવારામાં પારીએ કે તો અવારામાં ઢોરો પીએ, નમીએ ભરી દઈએ, 2 કે 3 દિવસ ધરી રાખીએ પાણી। જો અમારે બહુ તકલીફ છે પાણીની ને છોકરોને ભણવા જવાની વાર થાય, જો પાણી ભરતે પછી પાછા 10-11 વાગી જાય તો છોકરો ભણવા નહીં જાય તો અમને ડાવ જવાનું પણ છોકરો પાણી પર આવો એમ તો ફરી આલે તો પછી છોકરોને ભણવાની કેટલી વાર થાય તો એક બિલકુલ નથી અમારે પાણીની સગવડ તો પછી અમે ક્યાં જાય પાણી ભરવા જઈએ, નથી તો ડંકીઓ કે નથી કુવામાં પણ પાણી આટી ગયેલું, કુવા પણ નજીક નહીં, અમે કઈ રીતે પાણી પીને પેશન હેડીએ, નથી તો નાવા મળતું કે નથી લુગરો વા મળતું। પંચાયત દ્વારા પાણીની લાઈન કરેલી જ કરી પણ અમારે પૈસા હે તે કાપી લે કે પાણી આવે એમ કઈ પાણી પર વાટ લઈ લે કે 800 રૂપિયા ને અમને પાણી પણ આવતું નથી। કઈ રીતે કઈ અમે પૈસા આલ્યા અમે જઈએ કોઈ કાગળીઓ કરાવવા પણ પૈસા પહેલા કાપે ત્યારે અમને કાગળીઓ કરી આલે।